હાસોડ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી। બાળકો શિક્ષક બની વર્ગમાં જઈ પોતે તાસ લઈ પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને 27 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે સ્વશાસન દિનના ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શાળાના સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં 27 વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે સ્વશાસન દિનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સવારે પ્રાર્થના સમયથી જ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું સંપૂર્ણ સંચાલન પોતે કરી શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત કરી હતી અને વર્ગમાં જઈ પોતે તાસ લઈ પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા। આ પ્રસંગે ખાસ હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ પટેલે હાજર રહ્યા હતા। બાળકોએ તેઓને સ્વાગત ગીતથી આવકાર્યા હતા। કાર્યક્રમને અંતે શિક્ષક બનેલા બાળકો પોતાના પ્રતિભાવ આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમને ટીમવર્કથી સાર્થક કરી શક્યા હતા। બાળકોમાં આ દિવસે અનેરી ખુશી જોવા મળી હતી। હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની તમામ શાળાઓમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત સમગ્ર શાળાના સંચાલન બાળકો દ્વારા શિક્ષકના પરિવેશમાં સુસજ્જ થઈ સુંદર રીતે વર્ગખંડ શિક્ષણ કાર્ય શાળામાં સ્માર્ટ પેનલો દ્વારા કરાવવામાં આવેલ છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર અને આનંદ સાથે આ પ્રવૃત્તિમાં ભાગ લીધેલો છે, જે બદલ હાસોટની પ્રાથમિક શાળા સાહોલના આચાર્યશ્રી તેમજ સમગ્ર પરિવાર અને એસએમસીને હું અભિનંદન પાઠવું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।